નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદન પત્ર. મિત્રો, રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને વંથલી અને માણાવદર તાલુકાના 60થી વધુ ગામના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. વળતર ઓછું મળવાથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે અને સરપંચોએ 3 મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયની માંગ કરી છે. સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને મદદ કરવી જોઈએ. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી. મિત્રો, અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે. 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે. 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને 6 થી 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 18 થી 26 નવેમ્બર વચ્ચે ચક્રાવાતની સંભાવના છે અને ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે. મિત્રો, ઓક્ટોબરના અંતના કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરશે. તો ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે. 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયો છે. પ્રાથમિક અંદાજ 2,000 કરોડનો હતો, જે 10,000 કરોડથી વધુ થયો છે. મિત્રો, 85 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓનલાઈન સર્વેના ખેડૂતોએ કર્યો બહિષ્કાર. મિત્રો, રાજ્યભરમાં દિવાળી બાદ ત્રાટકેલા માવઠાએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે ધોઈ નાખ્યો છે. ધરતીપુત્રોએ વાવેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના હાથમાં કંઈ જ બચ્યું નથી, ત્યારે ખેડૂતો ભારે નુકસાનીનો માર ઝીલી રહ્યા છે. આવા સંજોગોમાં સરકાર પણ જાણે ખેડૂતોની કસોટી કરતી હોય તે પ્રમાણે ઓનલાઈન સર્વે કરાવી રહી છે. હકીકતમાં સેંકડો ખેડૂતો એવા છે જેઓ સાદો ફોન વાપરતા હોય છે. અને મિત્રો, અમુક ખેડૂતો એવા પણ છે જેની પાસે મિત્રો ફોન પણ નથી. તેઓને જીપીઆરએસ એપ થકી ખેતરોમાં નુકસાનીના ફોટો મોકલવા જણાવાયું છે. આ ખેડૂતો એટલા ટેકનોસેવી નથી, ના તો તેમની પાસે સ્માર્ટફોન હોય છે, તો તેમને ફોટા મોકલવા માટે બીજા પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ છે. મિત્રો, આ સંજોગોમાં ખેડૂતો ઓનલાઈન સર્વેનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર અધિકારીઓની ટીમ મોકલીને તાત્કાલિક ફિઝિકલ સર્વે કરે અને તેમને તાત્કાલિક સહાય ચૂકવે. જો તમને ઝડપથી સહાય નહીં મળે તો રવિ પાક લેવાનો સમય પણ હાથમાં. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોના નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે અને સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે મિત્રો, પહેલા 70 મણે ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી છવાઈ ગઈ. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાકોના નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે અને સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે મિત્રો, પહેલા 70 મણે ખરીદીની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી છવાઈ ગઈ. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત માટે ફરી સંકટ આવશે. મિત્રો, ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનમાં પલટો આવશે. 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર. મિત્રો, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે
13 પરમિટ જનરેટ કરી હોવા છતાં એક પણ વેપારી માલ લેવા પહોંચ્યો નથી. પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે. મિત્રો, સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ છે, પરંતુ વેપારીઓ પોતાની માંગ પર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું. વેપારીઓના આંદોલન ચાલુ રહેતા રાજ્યવ્યાપી પુરવઠા પર અસર થવાની શક્યતા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7 લાખ રૂપિયાનું મફત જીવન વીમા કવચ. મિત્રો, EDLI એટલે કે કર્મચારીઓની ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ યોજના એટલે કે PEPFના સભ્યોના પરિવારને મૃત્યુના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. કર્મચારીઓને આ કવરેજ માટે કોઈ પ્રીમિયમ ચૂકવવું નથી પડતું અને મિત્રો, આ યોજના હેઠળ નોમિનીને 2.5 લાખથી 7 લાખ સુધીનો લાભ મળે છે. મહત્તમ 7 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે છેલ્લા 12 મહિનાનો સરેરાશ પગાર, 15,000ની મર્યાદા અને PF બેલેન્સ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સતત ઉતાર ચઢાવ વચ્ચે સોનાના ભાવ શું છે? મિત્રો, વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. હાલમાં 1 ઓન્સ એટલે કે 28 ગ્રામ સોનું $16 એટલે કે 1,420 રૂપિયા ઘટીને 3,986 રૂપિયા એટલે કે 3,53,877 રૂપિયા વેચાઈ રહ્યું છે. ઓક્ટોબરના અંતથી સતત ઉતાર ચઢાવ વચ્ચે આ ઘટાડો નોંધાયો છે. મિત્રો, ગઈકાલે ભારતીય શેર બજારમાં વધારા સાથે બંધ થયું હતું, પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં આ વલણ ચાલુ રહેશે તો ભારતીય બજારમાં સોનાના ભાવ વધુ ઘટવાની શક્યતા છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે 20,000 રૂપિયાની સહાય. મિત્રો, ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાની જેમ પછાત વર્ગની ગરીબ દીકરીઓને આર્થિક સહાય આપવાની તૈયારી કરી રહ્યા છે. અત્યાર સુધી પછાત વર્ગ કલ્યાણ વિભાગની લગ્ન અનુદાન યોજના હેઠળ ફક્ત 20,000 રૂપિયા આપવામાં આવે છે, જેના મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર કન્યાના ખાતામાં 60,000 રૂપિયા આપે છે. મિત્રો, પછાત વર્ગ કલ્યાણ વિભાગે આવી જ એક યોજના તૈયાર કરી છે. પછાત વર્ગ કલ્યાણ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર હવે અનુદાનને 60,000 રૂપિયા કરવા માટે પ્રસ્તાવ બનાવવામાં આવશે, જેનો લાભ પછાત વર્ગના ગરીબ પરિવારોને મળશે. મિત્રો, અમારી સરકાર ગરીબ અને પછાત લોકોની દરેક રીતે મદદ કરવા પ્રતિબદ્ધ છે, તેવું મિત્રો પછાત વર્ગના કલ્યાણ રાજ્યમંત્રીએ જણાવ્યું છે.